ભૂંડ ભૂંડ ના આવે એનું ધ્યાન રાખવું પડશે. આજ તો આખી રાત જાગવાનું છે, એટલે રાત્રે જો ખેતરમાં આવો ને તો આખી રાત જાગવાની ગણતરી આવવું પડે. ભૂંડ ભૂંડ ના આવે એનું ધ્યાન રાખવું પડશે. આજ તો આખી રાત જાગવાનું છે, એટલે રાત્રે જો ખેતરમાં આવો ને તો આખી રાત જાગવાની ગણતરી આવવું પડે. આ સુમસામ રસ્તો એકદમ જુઓ તમે. અહીંયા આપણે ખેતર જવાનું છે, આખી રાત ખેતરે જ રહેવાનું છે. તુવર વાઢી છે ને, એટલે તુવરની ખબર રાખવા આપણે ખેતરે રાત રહેવું પડશે. એકદમ સુમસામ રસ્તો છે, એટલે આપણે ગાડી શાંતિથી ચલાવવી પડશે. અને રાત્રિના ભૂંડ હેરાન કરે એટલે આપણે ત્યાં ખેતરે જવાનું છે. જો આ ટર્નિંગ અને બાજુમાં તળાવ છે નાનું, એટલે અહીંયા બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે તળાવમાં ગાડી ના ઉતરી જાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડે. જુઓ, રાત્રે અમુક લોકોને ડર બહુ લાગતો હોય છે, પણ એવું કંઈ હોતું નથી. ગામડામાં જે લોકો રહેતા હોય એમને ડર ઓછો લાગે. જો આ રાત્રે હજુ તો આપણે ખેતર આખી નાઇટ કાઢવાની છે. હજુ તો 8 જ વાગ્યા છે રાત્રિના. સવારના 7 વગાડવાના છે ખેતરમાં. એકદમ સુમસામ હશે. સામે તારની વાડ કરેલી જુઓ, અને આ રસ્તો જુઓ તમે. બાજુમાં ખાઈ છે, એટલે અહીં બહુ ધ્યાન રાખવું પડશે. આ કમસે કમ મેઇન રોડથી 2 કિલોમીટર અંદર આ રીતે કાચા રસ્તે જવું પડે છે, અને રાત્રિનું બહુ તકલીફ પડે છે. અને આજે ચંદ્ર પણ દેખાય છે. જુઓ, સામે દેખાય છે ને ચંદ્ર, એટલે કાલે પૂનમ હતી અને આજે એકમ છે, એટલે ચંદ્ર પણ દેખાય છે. એટલે અજવાળું થોડી વારમાં થશે. અત્યારે થોડો થોડો ચંદ્ર દેખાય છે. આ એક બાજુ ઝાડ જે હતા એ બંધ થઈ ગયા છે. હવે પૂરા ખેતર એક આવશે, ખાલી ખેતર. આ ખાલી ખેતર છે. અહીંથી આપણે આગળ જવાનું છે, હજુ 1/2 કિલોમીટર. હવે નજીકમાં જ છે આપણું ખેતર. હવે તૈયારી જ છે. જો આ બાજુ જીરું છે એક ભાઈનું વાયેલું. હવે આપણા ખેતરનો રસ્તો આવી ગયો છે. આ જીરું દેખાતું છે, જુઓ તમને. આ જીરું છે, દેખાય છે આ જીરું. અને અહીંથી સામે આપણું ખેતર આવશે. નજીકમાં જ છે. હવે અહીંયા આખી રાત આપણે કાઢવાની છે. પેલો ઢગલો એક છે ખાતરનો. આ ખીજડી છે ને, જુઓ, આ ખીજડીના સાંયડે અમે દિવસે બેઠીએ. પેલા ચણાનું ખેતર છે સામે, ચણાનું બાજુમાં. હવે આપણું ખેતર આવી ગયું છે. અહીંથી ખેતરમાં જવાનું છે આપણે. તો ખેતરમાં આપણે આવી ગયા છીએ આજે. જુઓ, તુવેર વાટી નાખી, સાથે એકદમ અંધારું છે. અને ગાડી અહીંયા દૂર મૂકવી પડી, કારણ કે હવે ખેતરમાં જશે નહીં ગાડી, એટલે ગાડી આપણે આટલે દૂર જ રાખવાની. આ રસ્તો ખાટલો અને ગોદલું બધું લાવ્યા છીએ. હમણાં પાથરશું થોડી વારમાં. આ ભૂંડ ના આવે માટે
તાર બાંધી રાખેલા છે અને અહીંથી આપણે ખેતરમાં જવાનું. રાત્રિના સમયે ક્યાંય દેખાતું નહીં દૂર દૂર સુધી. જોવા આ ચાડિયા જેવી વસ્તુ ઊભી કરી નાખી એટલે ભૂંડ આવે તો આનાથી થોડા ડરે. કોઈને એવું લાગે કે માણસ ઊભું છે. દેખાય છે ને માણસ જેવું. આગળ છાપરી આપણે તાપ કર્યો થોડોક. પથારી રેડી કરી દીધી છે, ખાટલો જો. અને આ તુવર ફરતો રાઉન્ડ મારવો પડશે. એક ભોંડ છે નહીં ને જોવું પડશે. આમ તો જો કે કોઈ નુકસાન છે નહીં. ચીંટોડીનો અવાજ આવે છે. ભૂંડ આવ્યા એવું લાગે છે.